પાણીનો એક જ ગ્લાસ છે. સિકંદર જેવા સિકંદરને જ્યારે જંગલમાં પાણી પીવું ને પછી તરત બહુ તકલીફ પડી હતી. એક ફકીર પાસેથી પાણી જોયું ને તો ફકીરને કે તું આ પાણી મને પ્લસ પાણી આપે ને તો તમારું અડધું રાજ આપી દઉં. સિકંદરનું અડધું રાજ્ય એક પાણીના અડધા ગ્લાસની બરાબર એ પણ નહોતું આવતું. એટલે આટલું ધર્મ કાર્ય જેમને પણ દાદાનું સૂઝ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આવું ધર્મ કાર્ય કરવા માટે પરમાત્મા એમને ખૂબ શક્તિ આપે. આપણે બધા એમને સહયોગી થઈએ. ખૂબ ખૂબ આભાર આપનો. આપે આશીર્વચનો આપ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે પરમ પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી, આપ આપના આશીર્વચનો આપશો. પરમ પૂજ્ય શાસ્ત્રી વિશ્વપ્રસાદ મહારાજજી એક ઉત્તમ કથાકાર છે અને સત્સંગમાં પણ એમને લાભ મળવા જેવું છે. વધારે છે ભક્તિ ભગવાન વસુદેવ વસુતમ દેવમ કંસચાનુરમર્દનમ દેવી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. જગતના આધાર દેવતા એટલે ભગવાન દ્વારકાધીશના ચરણમાં વંદન કરતા, જેને વીરપુરની પાવન ધરામાં સેવાનો પરમ ધર્મ બજાવ્યો છે એવા જલારામ બાપાના ચરણમાં વંદન કરતા, અને મોડાસાની પાવન ધરામાં પ્રત્યક્ષ ચેતના અપ્રત્યક્ષ ચેતનાને વંદન કરતાની સાથે મારા સાથી, મારા સ્નેહી અને વડીલ સંત, જેને સદાય માટે એમને હૂંફ મળતી રહે છે એવા બાલકદાસ બાપુ, મારા મોટાભાઈ નિલેશભાઈ અને જલારામ ટ્રસ્ટના જેને સ્થાપના કરી છે. બેઝમેન્ટ તૈયાર હોય ને સાહેબ, પ્લેટફોર્મ સારું હોય ને તો પછી કાંઈ જોવાની જરૂરિયાત હોતી નથી. એવું નરેશ કાકાએ ઘણા બધા સંકટો એમના જીવનમાં આવ્યા. ભગવાન રામની પણ પરીક્ષા સુગ્રીવે કરી હતી, માં શબરીએ કરી છે. એમ જલારામ બાપાની પરીક્ષા ભગવાને અથાગ રીતે કરી છે. પણ જલારામ બાપા પ્રત્યેનો જેમનો ભાવ હતો, જે શ્રદ્ધા હતી, એ આમ નરેશ કાકાના મનમાંથી આ દિન સુધી ડગમગી નથી. ગમે એટલી વિકટો આવી પણ એ સતત એમની પરિસ્થિતિઓને જોડે રાખી અને જીવન જીવ્યા છે, ધૈર્યથી જીવન જીવ્યા છે. અને નરેશ કાકાએ સૌથી પાણીની પરબ, મંદિર તો નિર્માણ છે જ, પણ માનવને કેવી રીતે આપણે ઉપયોગી થઈએ એના માટેની પહેલી જ પાણીની પરબ 12 માસ માટે ચાલુ કરી. અમને એક ભાઈ તૈયાર થયો કે ભાઈ હું એક કનક્ષેત્રનું તમને ખોલી આલું કઢી ખીચડીનું અને તમને ગાડી લઈ આલું અને કે તમે કઢી ખીચડીનું કરો અને 365 દાડા ચાલવો મોડાસાની અંદર. બાપુ ગાડી બાડી બધું 5 લાખ રૂપિયા હાલવા તૈયાર થયું. મને મેં 2 દી કીધું મને 2 દાડા તું હાલ ભાઈ. 2 દાડા પછી મેં કીધું આ તું હાલી તો જતો રહે, પણ તારા બાપાની રોજ તારા બાપાનો ફોટો લાગે અને રોજ અમારે સાફ કરવાનો, રોજ અમારે નોકર બની પીરે સ્વરણ મેં કીધું. આ તો બહુ કઠિન છે પેલા. મેં આ કાળી આપણે કરવું નથી. તું તો એકદમ ગાડી હાલી છૂટો પશુઓને ચલાવવું, 365 દાડા ખડી ખીચડી કરવી, રસોઈઓ રાખો, આ તો બધું પછી એ થઈ જાય. પણ નરેશ કાકાની અંદર એમનો પરિવાર, એમના 2 પુત્રો, એમના પુત્ર વધુઓ અને નરેશ કાકા આ બધાએ સાથે મળી ઘરની અંદર સદવિચારની ભાવના જે કરે છે. અને આ ભર ઉનાળાની ગરમી અને ગરમીની અંદર હજી કેટલાય લોકો ચાલીને જાય છે, કેટલાય લોકો અહીંથી નીકળે છે કે જેને ખરેખર છાશ પીવા પણ નથી મળતી, છાશ જોઈ પણ નથી. પણ એ વ્યક્તિને જ્યારે 1 ગ્લાસ અહીંયા છાશ આવી પીશે ને, એ છાશ જેમ બાલકદાસ બાપે કીધું કે 1 ઘૂંટડો પાણી મળી જાય અને આપણે આનંદ થઈ જાય, એમ આ છાશનો 1 ઘૂંટડો અથવા તો આ પરબનો પાણીનો 1 ઘૂંટડો એ મનુષ્યના દેહની અંદર જાય, એમાંથી શબ્દ શું નીકળશે? હાશ શબ્દ નીકળશે. અહીંથી આવે છે. કોઈની હાય લેવી હોય તો પણ અહીંથી આવે, અને કોઈના આશીર્વાદ લેવા હાશ બોલવું હોય તો અહીંથી જ આવે. એ હાશ જે છે એ 1000 ગ્લાસ પીવે જશે, એમાંથી 1 ગ્લાસમાં એવું હશે કે જલારામ બાપા પણ ખુદ અહીંયા આ છાશ પી અને આનંદની તૃપ્તિ લઈ શકશે. એટલે જલારામ સેવા ટ્રસ્ટ જ્યારે આખી પ્રારંભ કરે છે ત્યારે શ્રી સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ પણ એમની સાથે છે. એક ગુરુવાર અથવા તો એક રવિવાર જ્યારે જરૂર પડે ત્યારે જેટલું દહીં જોવે એટલું મને ખાલી કહી દેજો કે હું શ્રી સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી 1 દિવસ ખાસ અમારા ટ્રસ્ટ તરફથી બને છે. અને વર્ષમાં 1 વાર અમારી લખજો સાહેબ, વર્ષમાં 1 વાર અમારી લખજો કે જ્યાં અમારે 1 દિવસ એવો ગુરુવાર અમને આપજો, ખાલી યાદ જ કરાવજો. અને ભર ઉનાળે મે મહિનામાં અમને આપજો સાહેબ. અને કોઈ પણ આનો રૂપિયો લેવામાં નહીં આવે. સેવા કરવી હોય તો ઘણા બધા પ્રકાર છે. નવધા ભક્તિની હનુમાનજી મહારાજે રામની સેવા, સુગ્રીવની સેવા કરવા માટે આવે છે. આ બધાએ સુગ્રીવ આ સુગ્રીવ છે, પણ આપણે બધા હનુમાન બની અને નરેશ કાકાને ટેકો આપીએ
અને આ સેવા અવિરત ઉનાળામાં ચાલુ રહે એ ભાવ સાથે અંતના સાધુવાદ સાથે જય સિયારામ, નમસ્તે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.